હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા સંખ્યા સાથે રમત, એની અંદર સ્વાધ્યાય 3.6 જોતા હતા. બરાબર. હવે આગળ જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 2 આપણે આયા હતા, તો એની અંદર જોવાનું છે. તો પ્રશ્ન નંબર 2 ની અંદર પહેલો પ્રશ્ન બે ક્રમિક સંખ્યાનો ગુસા શું મળે. તો એની અંદર એ છે બે ક્રમિક, બરાબર, બે ક્રમિક સંખ્યાઓનો ગુસા, બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે. હવે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે આપણે એને લેવું છે. તો આપણે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લઈ લઈએ. શું લઈ લઈએ? કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈએ અને એનો ગુસા આપણે શોધવો છે. તો ઉદાહરણ તરીકે આપણે સમજીએ, એના પરથી આપણને આઈડિયા આવશે. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ 9 અને 10. આ બે ક્રમિક સંખ્યા છે. તો 9 ના અવયવ થાય 3 ગુણ્યા 3, બરાબર. પછી 10 ના અવયવ થાય તો 2 ગુણ્યા 5. હવે આની અંદરથી કોમન કોઈ નીકળતું નથી. જ્યારે બંને સંખ્યાની અંદરથી કોમન કંઈ નીકળતું નથી, તો આની અંદર આપણે જોઈએ તો આનો ગુસા, બરાબર, કેટલો થાય? તો આમાંથી જ્યારે આપણે બે સંખ્યા જોઈએ અને એમાંથી સામાન્ય કંઈ ના નીકળતું હોય તો એનો ગુસા કેટલો થાય? 1. કેટલો થાય? 1 થાય. તો આપણે એવા ઘણા બધા ની અંદરથી આપણે એના ભાગ પાડી અને જોઈ શકીએ છીએ કે જેની અંદરથી કોઈ સામાન્ય અવયવ નીકળતો નથી. હવે સામાન્ય અવયવ નીકળતો ના હોય તેનો મતલબ આપણે એનો ગુસા છે એ ગુસા એની અંદર 1 લખવાનો થશે. કેમ 1 થશે? કે સામાન્ય અવયવ ગુરુત્તમ ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો એની અંદર તમે જુઓ તો આ તો અવિભાજ્ય અવયવની રીતે આપણે ભાગ પાડ્યા છે, પણ આગળ આપણે એને ભાગ પાડવા હોય, બરાબર, તો બીજી આપણે ગુણાકાર એના અવયવ પાડીને જોતા હતા ને, અવયવ આપણને આપેલા હોય તો એની આધારે આપણે એનો ભાગ પાડીએ અને એની અંદરથી આપણે કોમન 1 મળે. ટૂંકમાં યાદ રાખવાનું કે જેની અંદર કોઈ સામાન્ય અવયવ ના નીકળતો હોય તો એનો ગુસા 1 થાય. કેવો થાય? 1. બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું મળે? બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા, બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું થાય? તો બે ક્રમિક બેકી સંખ્યા, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બે ક્રમિક બેકી સંખ્યા, અહીંયા બે ક્રમિક બેકી સંખ્યા જોઈએ તો અહીંયા આપણે લખીએ 10 અને 12. હવે 10 ના અવયવ પાડે આપણે કે 10 ના તો 2 ગુણ્યા 5 અને 12 ના આપણે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. અવયવ પાડ્યામાંથી સામાન્ય શું નીકળે છે? 2. તો સામાન્ય અવયવ બરાબર 2. એનો ગુસા પણ કેટલો થશે? 2. કેટલો થશે? 2 એનો ગુસા થશે. તો બે ક્રમિક જે છે બે ક્રમિક બેકી સંખ્યા, કોઈ પણ બેકી સંખ્યા લઈ લો, બે અને ક્રમિક હોવી જોઈએ, પણ ની કેવી હોવી જોઈએ? દાખલા 16 અને 18 નો તો 16 અને 18 નો તો એમાંથી પણ બે જ આપણે કોમન મળશે. તો એની અંદરથી જે સંખ્યા આપણે લઈએ છે એ સંખ્યાની અંદરથી આપણે જોવાનું કે કઈ સંખ્યાને કેવી રીતે આપણે લઈ શકાય છે. તો કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુસા આપણને 2 મળે છે. તો 2 મળે છે તો એ સંખ્યાથી આપણને ખબર પડે કે કઈ સંખ્યા આપણે લઈ શકીએ છીએ. પછી અહીંયા ત્રીજો છે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા, બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા શું મળે? ત્રીજો છે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા શું મળે? તેને પણ આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે બે ક્રમિક એકી સંખ્યા આપણે લઈએ છે 9 અને 11. બીજી કોઈ પણ સંખ્યા લેવાય એવું વસ્તુ નહીં, પણ આ તમને ઉદાહરણ માટે સમજાવું છું. 9 ના ભાગ પાડીએ તો કયા થશે? 3 ગુણ્યા 3 અને 11. તો 11 ના તો કોઈ ભાગ 11 ના 11 જ રહેશે. તો આના ભાગ આપણે
સામાન્ય અવયવ નથી તો એનો ગુસા પણ સામાન્ય અવયવ ના હોય તો શું મળે 1 મળે શું મળે એનો ગુસા કે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા શું મળે 1 મળે શું મળશે 1 આપણને મળે છે તેની અંદરથી આપણને ખબર પડી કે કઈ સંખ્યાનો ગુસા કેવી રીતે આપણને મળે છે હવે જો આગળ એક દાખલો આપણને આપ્યો છે ત્રીજા નંબરનો છે એની અંદર કેવી રીતે આપણને ગણવાનું છે અવિભાજ્ય અવયવો દ્વારા બે સઅવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેનો સામાન્ય અવયવ શું મળતો હોય 1 મળતો શું મળતો હોય 1 મળતો હોય તો બે સઅવિભાજ્ય સંખ્યાઓ આપણને આપી છે 4 અને 15 નો ગુસા આ પ્રમાણે મળશે તો જો પ્રમાણે 4 ના 2 ગુણ્યા 2 અને 15 ના 3 ગુણ્યા 2 તો આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી એટલે કે 4 અને 15 નો ગુસા 0 છે શું આ જવાબ સાચો છે જો નથી તો સાચો ગુસા કયો હશે તો 0 તો મળતો જ નથી જો બે અવિભાજ્ય આપણને સંખ્યા આપી છે તો એની અંદર 0 એનો મળતો નથી તો એનો આપણને કીધું કે ચલો 4 ના અને એની અંદર તો આપણે શું કહી શકીએ તો ના એની અંદર શું આવશે કે જવાબ સાચો છે ને તો અહીંયા આપણે ના લખી શકીએ કેમ સાચો નથી એને આપણે સમજાવવું છે તો આપણે આગળ અહીંયા પણ આપણે જોઈ લીધું કે આમાંથી કોઈ સામાન્ય અવયવ નીકળતો નથી તો આપણે 4 ના ભાગ પાડ્યા તો 2 ગુણ્યા 2 અને 15 ના ભાગ પાડ્યા તો 3 ગુણ્યા 5 આમાંથી કોઈ સામાન્ય અવયવ નીકળતો નથી જ્યારે કોઈનો સામાન્ય અવયવ ના નીકળે ત્યારે એનો ગુસા કેટલો થાય 1 કેટલો થાય 1 એનો ગુસા આપણને મળશે તેનો ગુસા શું થશે 1 થશે અહીંયા શું કીધું તો તેનો સાચો ગુસા કયો થાય તો 1 થશે કયો થાય 1 વળી શૂન્ય કોઈ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી તેથી કોઈ સંખ્યા શૂન્ય હોય છે ગુસા શૂન્ય હોય જ ધ્યાન રાખજો તો એને આપણે ગુસા જે લખવાનો છે એ ગુસા આપણે એનો શૂન્ય લઈ શકતા નથી તેનો ગુસા આપણને મળી ગયો આપણે લખી દીધું કે એનો ગુસા કેટલો થાય 1 આ જે શૂન્ય છે એ જવાબ એનો ખોટો કેમ કે ગુસાની અંદર આપણને ખબર છે કે આપણે આ સંખ્યા લીધી છે તેની અંદર આપણને એ સંખ્યાની અંદર ખબર પડી જશે તો અહીંયાથી આપણે જોયું કે જો કોઈનો સામાન્ય અવયવ નથી નીકળતો એનો ગુસા આપણે કેટલો લખીએ છીએ 1 લખીએ છીએ બરાબર આટલા સુધી લખી દો પછી તમને આગળ હું શીખવાડું હવે બીજો પોઈન્ટ આવે છે લસા હવે જો તો એની અંદર આપણે જે રીતે ગુસા શીખ્યા રીતે આપણે લસા બીજો પોઈન્ટ આવે છે લસા વિશે આપણે શીખીએ તો લસાને આપણે બે રીતે લસા ને બે રીતે આપણે શોધી શકાય છે લસાને જે રીતે ગુસાને બે રીતે એમાં બે રીત છે આપણે તો તમને બે રીતનું તમને શીખવાડીશ કે બે રીત કઈ છે હવે જો પહેલા આપણે લઘુત્તમ સામાન્ય લસા એટલે પહેલા લઘુત્તમ સામાન્ય અવયવી આધાર જો પેલામાં અવયવ છે આમાં અવયવી છે એટલે આને કહેવાય લસા
લસાઅ ખૂબ જ જરૂરી છે, ધ્યાન રાખજો તમારે આગળ 7મામાં 8મામાં આગળ તમે જ્યાં બી ભણશો કે લસાઅ ખૂબ જ ઉપયોગી છે, એની જરૂર પડવાની છે, એટલે તમારે દરેક વિદ્યાર્થીએ આમાં વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે। તો આપેલી બે કે તેથી વધુ સંખ્યામાં સૌથી નાના સામાન્ય અવયવને લઘુત્તમ સામાન્ય અવયવ કહે છે। કે આપેલી બે કે તેથી વધુ, અહીં વ્યાખ્યા છે, આપેલી બે કે તેથી વધુ સંખ્યાનો સૌથી નાના સામાન્ય અવયવીને લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે। બરાબર। આપેલી બે કે તેથી બે સંખ્યાઓ, ત્રણ સંખ્યાઓ કોઈ પણ એમાંથી સૌથી નાનું આપણને એ ખબર હોય કે લઘુત્તમ એટલે શું થાય? સૌથી નાનું। કેવું થાય? સૌથી નાનું। તો લઘુત્તમ એટલે સૌથી નાનું। તો એ સૌથી નાનું જે સામાન્ય અવયવી છે એને આપણે કહી શકીએ છીએ। બે કે તેથી વધુ વિભાજ્ય સંખ્યાઓમાં એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય ત્યાં પણ આવી સંખ્યાઓનો લસાઅ એ સંખ્યાની ગુણાકારથી મળતો હોય છે। આપેલી સંખ્યામાં લસાઅ બે રીતે અવયવીની યાદીની રીતે અને ભાગાકારની રીતે આપણે બે રીતે શોધી શકાય છે। આપેલી સંખ્યામાં લસાઅ એ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યાને જોડતો અથવા તેથી પણ મોટી સંખ્યા હોય છે। જો આપેલી બે સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાના અવયવ હોય તો મોટી સંખ્યા એ તેમનો ગુસા થશે। તો અમુક નિયમો છે કે આપેલી જે સંખ્યાઓ છે એ બે સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય, એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ, દાખલા 3 અને 9 નું શોધીએ તો 3 અને 9 નો અવયવ છે તો 9 છે એનો લસાઅ થશે। કેવું થશે? લસાઅ એનો થશે। તો આ રીતે લસાઅ અને ગુસાઅની અંદર આપણે એના પોઈન્ટ શીખીએ છીએ તે આપણે ઉદાહરણથી સમજીએ। તો લસાઅની અંદર ઉદાહરણ આપણે દાખલા તરીકે અહીંયા લખીએ છીએ 6 અને 9 નો। તો બે રીત છે, અવયવની રીત છે। તો અવયવની રીતની અંદર આપણે શું કરીએ? 6 ના અવયવ કરીએ તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, બરાબર। પછી એની અંદર 6 પંચા 30 એ રીતે આપણે એનો અવયવ લખીએ। પછી 9 તો 9 ના આપણે લખીએ તો 9 એકા 9, 9 દુ 18, બરાબર। પછી 9 તરી 27, 9 ચોક 36 એના અવયવ છે। તો આમાં જો સામાન્ય અવયવ કયો આવ્યો? 18। હવે આની અંદર તો આપણે સૌથી નાનું લેવાનું છે એટલે લસાઅ બરાબર કેટલું થશે? 18। કેટલું થશે? 18। કેમ? આપણે એની અંદર સૌથી નાનું લેવાનું છે, એમાં સૌથી મોટું લેવાનું છે નહીં, કેમ કે આના અવયવી તો કેવા હોય? અસંખ્ય હોય। અસંખ્ય હોય એટલે આપણે એને લઈ શકીએ અથવા બરાબર। આ હતું અવયવની યાદીની રીત હતી। કઈ હતી? અવયવની યાદીની રીત। હવે અવિભાજ્ય અવયવની રીત। આ અવિભાજ્ય અવયવની રીતે આપણે શોધવું છે કોણ? 6 અને 9, બરાબર। તો સિમ્પલ છે આનું આપણે લસાઅ શોધો તો બે સંખ્યા જોડી જ દેવાની। શું કરવાનું? જે તે ગુસાઅની અંદર બે સંખ્યાના અલગ અલગ રીતે ભાગ પાડતો તમારે આગળ જ્યારે પણ તમે શીખો તો આ જ રીતે તમારે કરવાના, આ રીતે કરવાના છે। આપણે આ જ રીતે કરીશું। તો આને આપણે શું કરવું? બે સંખ્યા છે તો બે સંખ્યાને જોડે લેવાની, બરાબર। હવે જોડે લઈએ છે આપણે તો આનો ભાગ તો બે પહેલા જોડવાનું। જો બેમાંથી કોઈ પણ સંખ્યા આપણે અવિભાજ્યની છે ચાવી જ વિભાજ્યતાની ચાવી એ યાદ રાખવાની છે। તો આની અંદર આપણે જોવાનું કોઈ પણ સંખ્યાને બેમાંથી જો 2 વડે 6 ને ભાગી શકાય, 9 ને ના ભાગી શકાય તો 2 વડે અહીંયા ભાગ કરવાનો। અહીંયા 3 અહીંયા નથી ભાગી શકાતો તો સંખ્યા એની લખી દેવાની। હવે આ બંને 2 વડે ભાગી શકાશે નહીં તો આગળ 3 વડે ગણવાનું।
તો 3 અહીંયા 1 આવશે ને અહીંયા 3 આવશે. હવે હજી પાછો 3 અહીંયા 1 નું 1 જ આવશે ને અહીંયા 1 આવશે. તો જો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આ જે આવે આપણે 3 સંખ્યા લખી છે 3 3 9 18. એનો લસા 18 મળી ગયો. અહીંયા પણ લસા આપણે કેટલો આપ્યો છે 18 આપેલો છે. તો આ રીતે આપણે લસા કોઈ પણ સંખ્યા આપી છે એ તો હું તમને જ્યારે ગણાઈશ બરાબર દાખલા તેમાંથી તમને ખબર પડશે કે કેવી રીતે આપણે લસા એનું શોધી શકાય છે. જે દાખલા આપણને આપ્યા છે તે દાખલાની અંદર આપણે લઈ શકીએ. દાખલા તરીકે આપણે કોઈ 3 સંખ્યા લઈએ તો 3 સંખ્યાની અંદર આપણે લઈએ છે 20 25 30 એનો લસા આપણે શોધીએ. 20 25 30 નો લસા. હવે આનો આપણે લસા તો 3 સંખ્યા જોડીએ 25 30. હવે બે ભાગ છે તો બે છે 20 ને 30 ને ભાગી શકાય 25 ને ભાગી શકાશે. તો બે ભાગ ચાલે એટલે અહીંયા 10 આવશે. 25 ને નથી ભાગી શકાય 25 ના 25 30 ને ભાગ્યા તો 15. હવે જો 10 ને ભાગી શકાય બે 25 અને 15 ને નહીં ભાગી શકાય તો એને એમનેરો લખો. અહીંયા આવશે 5. અહીંયા નથી ભાગી શકાય તો 25 અહીંયા 15 ના 15. હવે બે પૂરું થઈ ગયો 3 જોઈએ આપણે તો 5 ને નહીં ભાગી શકાય 3 ને 25 ને નહીં પણ કેટલાને ભાગી 15 ને ભાગી શકાય તો 3 અહીંયા ભાગ કરે તો 5 ના 5 25 ના 25 3 ના 3. હવે અહીંયા 5 આવશે તો 5 1 અહીંયા 5 અહીંયા 5 આવશે તો 5 તરી 15 અહીંયા 1 હજી 5 આપણે ભાગ ચાલશે તો 5 1 1 અને 1 બરાબર. તો જેટલી જે સંખ્યા વડે આપણે ભાગ પાડતા હતા બરાબર એ સંખ્યા વડે દરેકના ભાગ આપણે પાડી દીધા. તો એની અંદર આપણે ખબર પડી કે એના કયા ભાગ છે તો 2 ગુણ્યા 2 3 ગુણ્યા 5 ગુણ્યા 5 5 5 25 તરી 75 150 300 ત્રણ લસા કેટલો મળે 300 લસા નો મળે. બધી સંખ્યાનો ગુણાકાર પેલામાં જેવું સામાન્ય કેવું કે કાઢવાનું આવતું નથી. જેટલા પણ અહીંયા અંક આવે છે બધાને આપણે ધ્યાન એ રાખવાનું છે કે કઈ સંખ્યાને કેવી રીતે આપણે કરવાનું છે. એની અંદર લસા શોધતા 3 સંખ્યા છે 3 સંખ્યાને જોડી લેવાની. 3 માંથી એક સંખ્યાને પણ ભાગ કોઈ પણ સંખ્યાને એક સંખ્યાનો પણ ભાગ ચાલતો હોય તો આપણે એનો ભાગ ચલાવવાનો છે બરાબર. તો ખબર પડી ગઈ. તો આ રીતે આપણે એનો લસા શોધી શકાય છે કે જે આપણને સંખ્યા આપેલી લખી દો તમે. પછી આપણે આગળ સ્વાધ્યાય તમને શીખવાડીએ એની અંદર જે દાખલા છે તમને વધારે આઈડિયા આવશે કેવી રીતે આપણે એને કરી શકાય છે. દરેક વિદ્યાર્થી આ જે પણ કરાવું છે લખવાનું છે પદ્ધતિ મેં તમને કીધેલું છે કે હોમવર્કની અંદર તમારે જો આ રીતનું આપણે અમુક પદ્ધતિ તમને શીખવાડતા હોઈએ તેની અંદર તમારે સ્વાધ્યાયની અંદર પદ્ધતિ લખવાની હોય નહીં દાખલા જ હોય નહીં તો તમારે શું કરવાનું તો એ જે વસ્તુ મેં તમને શીખવાડી એ વસ્તુ ફરીવાર તમારે ચોપડાની અંદર લખવાનું છે. તો ધ્યાન રાખજો બરાબર યાદ રાખજો તમે લોકો. હવે જો સ્વાધ્યાય 3.7
દાખલા નંબર 1 વ્યવહારિક દાખલા છે એની અંદર ધ્યાન રાખજો. પહેલો દાખલો આપે છે રેનું 75 કિલોગ્રામ અને અગ્રાય 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણો ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકાય છે. હવે જો બંનેનું મહત્તમ મૂલ્ય એ શબ્દ ધ્યાન રાખજો. મહત્તમ મૂલ્ય એટલે આપણે શું આવે મહત્તમ હોય તો મહત્તમ એટલે એને ગુરુત્તમ સામાન્ય આવે. મહત્તમ એટલે મોટું લેવાનું છે વજન. તો વજન મોટું લેવાનું એટલે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો પડે. તો 75 અને 69 કિલોગ્રામ બરાબર. તો એનો આપણે લઈએ તો મહત્તમ મૂલ્ય આપણે 75 અને 69 નો આપણે શું શોધવું પડશે? ભૂસા શોધવું પડશે. શું શોધવું પડશે? ભૂસા. પહેલા 75 ના ભાગ પાડીએ આપણે તો ત્રણે ભાગ ચાલશે. 25 ત્રણે કેમ ભાગ ચાલશે? 7 ને 5 12 થાય તો ત્રણે ભાગ ચાલશે. પછી ત્રણે નહીં ચાલે, પાંચે ચાલશે તો 5 એકા 5 બરાબર. હવે આપણે 69 ના અહીંયા ત્રણે ભાગ ચાલશે ને તો ત્રણે ભાગ ચાલે 3 દુ 6 3 કરી 9 23. હવે 23 ને કોઈ સંખ્યાને ભાગ ના પડે કેમ કે અવિભાજ્ય સંખ્યા છે માટે આપણે 23 ને 23 વડે ભાગ કરી દીધો. હવે જો અહીંયા 75 ના જે ભાગ હતા 3 * 5 * 5 અને 69 ના ભાગ હતા 3 * 30. એમાંથી સામાન્ય અવયવ કયો છે? 3. સામાન્ય અવયવ બરાબર 3. તેનો ભૂસા પણ કેટલો થશે? 3. એનો ભૂસા આપણને મળે છે. તો ભૂસા આપણને 3 મળે એટલે કે જે સંખ્યા આપણને મળે છે એ સંખ્યાની અંદર આપણે જોઈ લઈએ કે એ જે સંખ્યા છે એમાં આપણને એનો ભૂસા મળી ગયો. એટલે મહત્તમ વજનનું મૂલ્ય આની અંદર આપણે લખવું હોય તો મહત્તમ વજનનું મૂલ્ય કેટલું થશે? 3 કિલોગ્રામ. કેટલું થાય? 3 કિલોગ્રામ એનું મહત્તમ મૂલ્યનું વજન થશે. દાખલા નંબર 2 ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ મૂકે છે. બરાબર. તો એની અંદર એક જ સાથે એક જગ્યાએ પગ મૂકે છે તો એની અંદર આપણે કેવી રીતે કરી શકીએ છીએ? બરાબર. તો દાખલા નંબર જે 2 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે એને ગણશું તો આપણે એનો સમય વધારે નીકળી જશે. તો એની અંદર તો ધ્યાન રાખો આ વ્યવહારિક દાખલા છે. તો વ્યવહારિક દાખલાની અંદર એવું કંઈ લખેલું નથી કે ગુસા શોધો ને લસા શોધો. તો ગુસા ને લસા કેવી રીતે શોધવાના છે એ આપણે જાતે નક્કી કરવાનું છે. એની અંદર આપણે રકમ વાંચીએ તો આપણને રકમમાંથી જ ખબર પડી જાય કે આનો લસા શોધવાનો છે કે ગુસા. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ આપણે સંખ્યા આપી છે એને લસા શોધવાનું છે કે ગુસા એ આપણે એને વ્યવહારિક દાખલાની અંદર જોવાનું છે. આગળનો જે દાખલા નંબર 2 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.